લાગ્યું કે 2024 બેસી ગયું છે અને આજે છે 1 જાન્યુઆરી. આપણે શ્રીરામનું નામ હવે તમારે સવારે વહેલા ઉઠીને લેવાનું છે. શાબાશ બેટા. અને મારી ખાસ નમ્ર વિનંતી છે, આ વિડીયોને બનાવતા આ ઢેકલા જેટલો ટાઈમ લાગ્યો છે, કારણ કે સવારથી બનાવું છું અને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. અને તમારા માટે ખાસ લઈને આવ્યો હતો, કારણ કે આજે નવું સાલ એટલે કે 2024 આવી ગયું છે. તેના માટે જય શ્રી રામ બધા મિત્રોને. તો કેમ છો? તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયો સાથે. તો આશા કરીશ કે તમે બધા મજામાં છો. તો ટાઇટલ જોઈને તમને ખબર પડી જશે કે આજનો આપણો વ્લોગ શું છે. તો તમે જાણો છો કે આજે છે 1 જાન્યુઆરી 2024, એટલે 2024 આવી ગઈ, એટલે કે નવું સાલ બેસી ગયું છે. તો બધાને હેપી ન્યૂ યર. તો આજે આપણે તમારા માટે ખાસ એક વ્લોગ છે અને વિડીયોને પૂરો જોજો, કારણ કે હું આજે જે મહેનત કરવા જઈ રહ્યો છું તમારા બધા માટે છે, આપણા ગુજરાતી ભાઈઓ માટે છે, આપણા સનાતની ભાઈઓ માટે છે અને હિન્દુઓ માટે પણ બધા માટે છે આપણે. એટલે ખાસ આમ તો તમે જાણો છો ખાસ એટલું બધું છે નહીં, પણ જે મહેનત છે તમે જાણો છો કે 22 જાન્યુઆરી આવે છે અને 22 જાન્યુઆરીના ઘણા લોકો ઇંતજાર કરે છે, રાહ જોઈને બેઠા છે, કારણ કે 22 જાન્યુઆરી આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું મંદિરનું જે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તેની ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. તમે જાણો છો કે આપણા ગુજરાતમાં ઘણી વસ્તુઓ અવનવી વસ્તુઓ એ બનીને જઈ રહી છે, જેમ કે 108 ફૂટની અગરબત્તી છે, અને 56 ઇંચનું જે નગારું બની રહ્યું છે, ફરતું અને જેટલું ઊંચું છે, અને એનું વજન 800 કિલો છે. એટલે સરસ મજાનું ભર્યું છે, બનાવ્યું છે. તમે ના જોયું તો વિડીયો પણ તમે જોઈ લેજો. એ આપણે વ્લોગ નથી બનાવ્યો, પણ તમે જોઈ લેજો. છતાં એમને તમે જણાવશું બધું આટલું આપણે રામ મંદિર માટે જે અયોધ્યાનું ઉદ્ઘાટન છે 22 જાન્યુઆરીએ, તે બધું અહીંયાથી આપણે ગુજરાતમાંથી જવાનું છે. તો આજે પણ આપણે એવું મને લાગ્યું કે 2024 બેસી ગયું છે અને આજે છે 1 જાન્યુઆરી. આપણે શ્રીરામનું નામ હવે તમારે સવારે વહેલા ઉઠીને લેવાનું છે. બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે, જો તમને શ્રીરામનું નામ ના પણ યાદ આવે ને, તો તમારા ફોનમાં એક વોલપેપર તરીકે આપણે કહીએ છીએ હોમ સ્ક્રીન, એમાં રાખી લો, તમને હટ યાદ આવી જશે. શાબાશ બેટા. તો બધાથી નિયમ કરીશું, જય શ્રીરામનું નામ લેવાનું ભૂલતા નહીં. અને આપણે ત્યાં ડેલી 8 વાગે બ્લોગ આવશે, તમે પણ જોવાનું ભૂલતા નહીં. અને જય શ્રી રામનું નામ પહેલું હશે આપણે, કારણ કે તમે પણ કમેન્ટમાં લખી શકો જય શ્રી રામ. તો આજે આપણે જે તમારા માટે હું ખાસ એટલું હે નહીં, પણ તમે વિડીયોને પૂરો જોઈ જઈએ, લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણા બધા તમને વિડીયો જોવા મળતા રહેશે. ને આપણે 2024 બેસી ગયું છે, તો આપણે તમને નવી વસ્તુ બનાવીને બતાવું શું છે એ તમે વિડીયોમાં બનાવી લેજો. ચાલો આપણે જોઈએ. તમને કહી નહીં શકું કે શું બનાવવાનું છે, અને જે બનાવવાનું છે તમારા દેખાડવાનું જરૂર છે. અને આપણે જોઈ શકો છો કે બધું લાયા ભરે છે, જોઈ શકો છો બધું રેડી પડ્યું છે. આ બધું કમઠાણું છે અને આ બધું સ્ટેન્ડ પણ તૈયાર જ છે. એટલે તમે વિડીયોમાં થોડોક વાર લાગશે બંને, એટલે વિડીયોને પૂરો જોજો. બાકી તૈયાર તો છે, તો રાહ જોઈને બેસજો અને શું બને છે એ પણ તમે જોજો.
તો 2024 આવી ગયું એટલે આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. નવી શરૂઆતમાં બતાવશું કે આપણે શું બનાવ્યું છે. તમે પણ કમેન્ટ કરજો કેવું લાગે છે. અને 2.5 કલાક બનાવતા થઈ છે તો 2.5 મિનિટનો ટાઈમ કાઢીને આ વિડીયોને પૂરો જોજો. બાકી વિડીયો પસંદ લાઈક કરજો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય શ્રી રામ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજથી આપણે નવી શરૂઆત કરશું 2024થી. જય શ્રી રામ. તો આપણે જોઈ શકો છો કેવું બનાવ્યું છે. તમને કેવું લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો. 2024 નવી શરૂઆત. જય શ્રી રામ સાથે. આ વિડીયોને બનાવતા 2.5 કલાક જેટલો ટાઈમ લાગ્યો છે, કારણ કે સવારથી બનાવું છું અને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. અને તમારા માટે ખાસ લઈને આવ્યો હતો, કારણ કે આજે નવું સાલ એટલે કે 2024 આવી ગયું છે. તેના માટે નવી શરૂઆત કરો તો નવી શરૂઆત આપણે કરી નાખી છે. તો તમને વિડીયો કેવો લાગ્યો, બાકી પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ.